હરિયાણા રાજ્યના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે મિત્રો? ડોક્ટર સુમિત ચક્રવર્તી, પ્રોફેસર રંજનસિંહ, શ્રી નરેન્દ્ર કુમાર કે પ્રોફેસર આસિમ કુમાર ઘોષજી? તો જવાબ આવશે પ્રોફેસર આસિમ કુમાર ઘોષજી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી જે છે બે રાજ્યના રાજ્યપાલ અને એક યુનિયન ટેરેટરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે જે છે નિમણૂક કરે છે સાહેબ. ભારતના રાષ્ટ્રપતિ જે છે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પદ ઉપરથી બ્રિગેડિયર બીડી મિશ્રા સાહેબનું જે છે રાજીનામું પણ સ્વીકારે છે. આ ત્રણ નવા હરિયાણા, ગોવા અને લદ્દાખ નવા જે છે રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નર આવી ચૂક્યા છે. પ્રોફેસર આસિમ કુમાર ઘોષ હરિયાણાના જે છે નવા રાજ્યપાલ કોણ છે ભાઈ? તો આસિમજી બન્યા છે સાહેબ. ગોવાના રાજ્યપાલ જે છે કુશાપતિ અશોક ગજપતિ રાજુજીને જે છે નિમણૂક કરવામાં આવી છે. એ જ રીતે કવિન્દ્ર ગુપ્તા જે છે એ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર જે છે એલજી બન્યા છે સાહેબ. તો હરિયાણાના નવા રાજ્યપાલ જે છે પ્રોફેસર આસિમ ઘોષ જે છે એ વરિષ્ઠ રાજનેતા, શિક્ષણવિદ અને પશ્ચિમ બંગાળ ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂકેલા છે. ગોવા રાજ્યના રાજ્યપાલ ગજપતિ રાજુ જે છે તેલુગુ દેશમ પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેલુગુ દેશમ પાર્ટીમાંથી 7 વખત ધારાસભ્ય રહી ચૂકેલા ગજપતિ રાજુ એ જે છે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે જે છે બંને પદ સંભાળ્યા છે. લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દ્ર ગુપ્તા સાહેબની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ભાજપના મોટા નેતામાંથી જે છે એક છે મિત્રો. જમ્મુ કાશ્મીર રાજ્યના છેલ્લા નાયબ મુખ્યમંત્રી તરીકે એમણે સેવાઓ આપેલી છે સાહેબ. જમ્મુ કાશ્મીર વિધાનસભાના જે છે સ્પીકર પદ ઉપર બી રહી ચૂક્યા છે. આ પદ સંભાળનારા ભાજપના પહેલા નેતા છે.